તો દાનિયા પર છે ને ફોટો પાડવાનો ઓર્ડર આવતો છે. દાનિયા તારીખ બુકિંગ કરતો છે ભાઈ. વિડિયો કેવું લાગે? જે આ ફૂલ માલો છે પિન્ટુભાઈ, મેં નહીં માલું. ચંપાનું ફૂલ છે, ચંપાનું સારું લાગતું છે. મેં કઈ કીધું નહીં સારું લાગે એટલે માહિતી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ. ભાઈ આજથી છે ને કામ ચાલુ થઈ ગયેલું છે અમારું, અને અમે અહીંયા લેસન ગેમ કરવા બેસેલા છે અહીંયા ખાલી 2 મિનિટનું. ને ભાઈ દાનિયા બી નવો શુભારંભ કરીને આવેલો છે. દાનિયા બી આ જો, કેમ કે દાનિયા નવો ફોન લાવ્યો કે નહીં, એકદમ ઓપ્પો કયો દાનિયા ભૂલી ગયો મેં તો. ઓપ્પો F31 જોર से बोलो. Oppo F31 ओप्पो F31 देखा नहीं पब्लिक लोग ने आ जो आ અને ફીચર્સ બી કહે દે ની હું છે તે. અને ફીચર વોટરપ્રૂફ છે. હા, અને 128 GB RAM છે. સ્ટોરેજ છે. હા 8 GB RAM છે. હા અને વોટરપ્રૂફ છે ને એને બોલો ને ડેમેજ પ્રૂફ છે. ડેમેજ બોક્સ બી છે. બીજું બીજું 5 વર્ષની વોરંટી છે આ બેટરીની. ને 5 વર્ષની વિચાર કર ને. 7000 mAh ની બેટરી છે. અને 80 વોટનું ચાર્જર છે આવેલું છે. એટલે ને ગેમિંગમાં બી ગેમિંગમાં બી સારું છે, એકદમ સ્મૂથ ચાલે, એકદમ સ્મૂથ ચાલે. ને ગરમ થાય કે નહીં થાય? ગરમ થાય. તું ગરમ થઈ જાય પણ મોબાઈલ ગરમ થાય નહીં હમણાં તો. એટલે ભાઈ સ્પેશિયલ એમ એકદમ ફોન છે ને ઓપ્પો F31 બહુ ખતરનાક ફોન છે એ રે, મસ્ત છે એમ. 7000 mAh ની બેટરી ને 80 વોટનું ચાર્જર, એટલે જોવાનું જ નહીં રે માણસે. કેમ કે એકવાર ચાર્જિંગ કરે એટલે ફટાફટ ચાર્જિંગ થઈ જાય ને 7000 mAh ની બેટરી એટલે જલ્દી ઉતરે બી નહીં. એટલે છે ને ફોન વાપરવા જેવો. પણ દાનિયા એક વસ્તુ તો ભૂલી ગયો કે આ ફોન કેટલાનો મળ્યો? આ ફોન 70,000 નો હતો, પણ 2000 ફાઇનાન્સ પર લીધું એટલે 2000 વધારે પેલું એમ તેમ કેવાયસી ને એવું કર્યું તેમ તેમ એવું કહેતા હતા, એટલે 2000 વધારે થયા. બરાબર, એટલે ફાઇનાન્સમાં 2000 જેવા વધારી ગયા, બરોબર ને? 32 32 નો હતો. નો હતો. 32 નો હતો, તેમાંથી ડિસ્કાઉન્ટ કર્યા, તેમાંથી 3000 નું ડિસ્કાઉન્ટ આવ્યું. એટલે ટોટલ કેટલાનું હતું? 32 નું. હા 32 નું. પછી ને 3000 એમ તેમ ડિસ્કાઉન્ટ કર્યું ને એમ 27 માં આવે, પણ 2000 ફાઇનાન્સ કર્યું એટલે તેનો ચાર્જિસ. લીધું. બરાબર. તો ભાઈ આમ એની પ્રાઇસ 32000 હતી, પણ ડિસ્કાઉન્ટના લીધે 27માં એમ પડ્યો. પણ પછી ફાઇનાન્સ કર્યું ને જે બજાજ ફાઇનાન્સ, તો ભાઈ 2000 જેમ વધારી ગયા એના. ને લગભગ કેટલા ભર્યા? 10,000 જેમ એને ડાઉન પેમેન્ટ ભરેલું છે. પણ ભાઈ ફોન એક નંબર છે, બહુ મસ્ત છે ફોન. કેમેરાનું રિઝલ્ટ બી સારું છે, બેસ્ટ છે. જો ગેમિંગ માટે બી લેવો હોય ને તો એક બહુ મસ્ત કેમેરા છે. હવે તો દાનિયા પર છે ને ફોટો પાડવાનો ઓર્ડર આવતો છે. દાનિયા તારીખ બુકિંગ કરતો છે ભાઈ કે આ તારીખે એની વારી, આ તારીખે એની વારી. ચાર્જર્સ લઈને નહીં લેતો છે કે લેતો છે? અત્યારે નહીં લેતો છે. તો ભાઈ અત્યારે પહેલો મહિનો પહેલો ઓર્ડર ફ્રી, પછી ચાર્જ. તે સોટ્યા લોકોને કહી દેજે હે ને. તો મુહૂર્ત તમારે પતી થયા. મુહૂર્ત એ લોકો પતી જ થયું. હા બરાબર, એટલે એ લોકોને ફ્રી હે ને. એ ભાઈ આવું છે એમ. ને નવો ફોન લેવાનો એક ફાયદો છે. નવો ફોન લેવાથી એને ઘણા બધા ફાયદા થયા, પણ તે કહેવાય એવા નહીં મળે. શું કહે તને? સિક્રેટ ફાયદા થયા? આજે બોલની સિક્રેટ ફાયદા થયા ને? સિગ્નલ પેડા થયા પણ કહેવાય એવા નહીં મળે. જી ભાઈ આવું છે એમ. તો ભાઈ નવો ફોન લેવાનો ફાયદા છે ને એવા છે કે નવો ફોન જેવો જ લીધો, સિક્રેટ ફાયદા થયા એના બે જેવા થયા, જે અમને ખબર છે એને બી ખબર છે, પણ કહેવાય એવા નહીં મળે. એટલે ભાઈ સમજી જાજો. બરાબર. એવાનો મોબાઈલ દાનિયા ચેક કરતો છે કે કેવો છે એ બી જોઈ લઈ. દાનિયા આમાં તારે જો સિક્રેટ લાભ નહીં થયેલા છે કે શિવાને હે ને, એ બધા કોઈને સિક્રેટ લાભ મળે. તો ભાગ્યશાળી કહેવાય, એવું કે નસીબદાર કહેવાય કે તને સિક્રેટ લાભ મળ્યા. આ તો એ લોકો જ ઓફર આપી દાનિયા.
આ લોકો એ લોકો જ ઓફર આપી હે મોબાઈલ વાળા જ કેમ કે ગિફ્ટ વધારે નહીં આપ્યા ને હા એટલે એ ઓફર આપી હે તને ચેકિંગ ના ચાલતું છે ભાઈ ફોટો છે ને આ દાનિયાના મોબાઈલમાં પાડ્યો ના જો હેપીને બતાવું મેં હેપી જો આમાં જો નહીં તારું જોવાનું કંઈ એ બંધ થઈ ગયું એટલે ફેસ લોક વારે ધનિયા આ જોયો હેપી એનો ફોટો જોજો અને આપણે છે ને ટોમીને અહીંયા બહાર ફરાવા સારું લઈ આવ્યા તો સાલો અહીંયા બેસી ગયા જો અહીંયા ઓ ટોમી ચાલ ખબર નહીં અંદરથી ઘરમાંથી જ કંઈ ઉચકી લાવ્યો ખાવા સારું ને અહીંયા આવીને બેસી ગયો બોલો તો ભાઈ અમારા આ રસ્તા પર છે ને આ ગાડી એટલી બધી જાય ને આઈડિયા કે વાત જ નહીં પૂછવાની બહુ ગાડી જાય અહીંયાથી તો ભાઈ અત્યારે 4:45 થઈ છે એટલે 4:45 વાગેલા છે ને અમે છે ને મંદિરવાળી જગ્યા પર છે અહીંયા તો મેં છે પપ્પા ને પછાડી પીંછો અત્યારે આવ્યો હોય આઈટીઆઈ ગયેલો તો મોડા આવ્યો ને આ ડોગી છે ને સવારની અહીંયા જ પડી રહેલી છે અહીંયા સવારમાં મમ્મી લોકો આવ્યા ત્યારે આવી ને પછી અહીંયા બિસ્કિટ ખાધી કે નહીં ખાધી નહીં ખબર ને પછી સવારથી અહીં જ પડી રહેલી ને અહીંથી બધા નીકળી ગયા તો બી અહીં જ ઊંઘી રહેલી હતી અમે આવ્યા તો બી અહીં છે ને મેં છે ને ઘરે જ હતો મમ્મી કામ કરતી હતી એટલે એને લેવા સારું આવેલો પણ 5 તારીખથી છે ને 5 થી 11 તારીખ સુધીમાં છે ને કથા છે તો એ કથાનું બધું ડિસ્કશન કરવાનું છે અહીંયા બધું એમ તેમ એટલે એ ટાઈમ કાં નીકળી ગઈ ખબર જ નહીં પડી મેં લગભગ 3:30 વાગે ના આવેલો મને ખબર જ નહીં પડી કે એટલો ટાઈમ કેવી રીતે થઈ ગયો તો ભાઈ આ જે શેડ દેખાય ને એ જ રાખવાનો છે થોડીક નાનલી કથા છે એટલે કેમ કે વરસાદનું કંઈ નક્કી નહીં કહેવાય ને એટલે બહુ આયોજન થોડુંક નાનલું છે એમ તો વાંધો નહીં આવતો પણ આ જગ્યા દેખાય ને અહીંયાથી મંડપ એક હતા શિવરાત્રિનું કરીએ તેવી રીતે ડાયરેક્ટ બહુ મોટો મંડપ થઈ જશે પણ બધું વાતાવરણ પર ચાલે ને થોડોક કામના દિવસો બી છે એટલે બધા ખેતરમાં ભાત કાપણીને એમ તેમ કરતા હોય એટલે તેના સંદર્ભમાં બધું રાખીને છે ને આયોજન કરવું પડે એટલે તે બધું ડિસ્કશન કરતા હતા એટલે આટલો ટાઈમ થઈ ગયો આપણો ને ભાઈ કથાની જો વાત કરીએ ને તો કથા છે સત્સંગ છે એ માણસે ખાસ સાંભળવા જોઈએ કેમ કે આનાથી જે પ્રભાવ પડે ને માણસને ખુદને નહીં ખબર કે મારી લાઈફમાં સારા દિવસ કેવી રીતના આવી ગયા એને અત્યારે એને સિચ્યુએશન જ્યારે અમે નાના હતા ને થોડાક લગભગ 5 થી 10 વર્ષ પહેલાં ત્યારે અમે છે ને સત્સંગ સાંભળવા જતા હતા મમ્મી પપ્પા લોકો લઈ જાય પણ અત્યારે સમય એવો આવ્યો ને કે સત્સંગ કથા બહુ ઓછી થઈ ગઈ ભાગ્યે જ ને લોકોને ઇન્ટરેસ્ટ બી નહીં આવે અને કથા અને સત્સંગ સાંભળવા જઈ ગયા ને તો બધાને ઊંઘ આવી જાય ઊંઘ આવવાનું કારણ બી હું ખબર માણસની અંદર નેગેટિવિટી હોય ને તો જ ઊંઘ આવે ને તો બાકી કથામાં અને સત્સંગમાં ઇન્ટરેસ્ટ જ આવે જો આત્માને મન પવિત્ર હોય ને તો એને ઊંઘ કોઈ દિવસે નહીં આવે પણ એની અંદર થોડી ઘણી બી નેગેટિવિટી હોય ને તો એને કંટાળો આવે લાગે છે આ બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે ને ઘરમાં બી થોડું ઘણું આમ તેમ ચાલતું જ હોય ત્યાંના કારણે નેગેટિવિટીના કારણે હોય એટલે આ બધી માણસને જેમ જેમ આગળ જવાનું આવે ને તેમ તેમ બધી સમજ પડે કે હું છે ને હું નહીં પણ કોઈ ધ્યાન પર લેતું નહીં મળે ખાલી કાલના બ્લોગમાં કીધેલું ને કે ખાલી એમ દિવસ નીકળવો જોઈએ ને સમય કેટલો ફાસ્ટ જતો છે ને એ માણસને ખબર જ છે કે પહેલાંનો સમય કેટલો હતો ને અત્યારેનો સમય કેટલો છે મેં એક વિડીયોમાં જોયું હતું કે 1 કલાક છે ને 60 મિનિટનો હતો 1 કલાક 60 મિનિટનો હતો પણ અત્યારે 1 કલાક 40 મિનિટનો થઈ ગયેલો છે એ મેં નહીં કેમ મેં યુટ્યુબમાં એક વિડીયો જોયું પોડકાસ્ટ તેમાં જાણવા મળેલું સ્ટેશનની વાત કરીએ તો બહુ મસ્ત જગ્યા છે અહીંયાથી સામે આપણે ઊભી રહીએ ને અહીંયાથી આગળ આ વાડ દેખાય ને એને પેલી બાજુ તો સીધો છે ને આ રસ્તાનો નજારો દેખાય જે બધું પબ્લિક ઊભી રહી આ જો દૂરથી દેખાતું હોય અહીંયા ને મસ્ત લોકેશન આવે એમ
ફોટોશૂટ કરવાનું કાલે આવેલો હતો તે વિડીયોમાં બતાવ્યું ને ભાઈ આ ગલગોટાના ફૂલ લાગેલા છે અહીંયા ઘણા છે આટલા જગ્યા પર ને ચંપાના ફૂલ અહીંયા લાલ છે હાયરા ને પેલે બાજુ વ્હાઈટ છે એ ખબર જ નહીં હતી કે કયો ચંપો છે વ્હાઈટ છે આ વ્હાઈટ છે એમ તો ખબર હતી હાયરા જો હાથમાં આવી ગયું ફૂલ તોડવાનું નહીં હતું પણ હાથમાં આવી ગયું ફૂલ હે હા એટલે ખાલી મોટું મોટું કાઢાઈ નાખવું પડે બીચ સારું સારું ભાઈ અમારો વ્લોગર છે આવા ને જરાક વાર એને પ્રિન્સ નાયકા વ્લોગ એના તો બહુ દોસ્તાર એનો તો જો આપણે નીચે નહીં ટાંગવાનું ઉપર થી બીજા ટાંગે આપણે હાજર બે કપેથી વાહડા કાપીને છે નહીં વાહડા કાપે તો ભાઈ આ જો એક બહુ મસ્ત મજાની રેમ્બો અહીંથી દેખાત પડતો છે જો ઝાખો ઝાખો જોયો લાગે ને મસ્ત ને કાથી નીકળતો છે લાગે છે ને जाने वाली पीना था तो भाई अपन वीडियो बनावतो છે વીડિયો કેવો લાગે જે આ ફૂલ માલો છે પિન્ટુભાઈ મેં નહીં માલું ચંપાનું ફૂલ છે ચંપાનું સારું લાગતું છે મેં કઈ કીધું નહીં સારું લાગે એટલે માહિતી તો ભાઈ છે ને બધાએ છે ને નાના મોટા વિડીયો બનાવવું જ પડે અને મૂકવા પડે કેમ કે થોડી ઘણી અર્નિંગ થાય તે આપણે ખિસ્સામાંથી થોડી જવાનું છે ડાયરેક્ટથી મળવાનું નહીં બધાને તો રીલ જોવાનું ગમે પણ અપલોડ કરવાનું કોઈને નહીં ગમે નહીં સારું લાગે એ તો પોતપોતાની ઈચ્છા પણ એને કરતાં શું છે કે જો અર્નિંગ કરવા માંગતા રહીને ઓનલાઈન તો ભાઈ એવી રીતના કરવું પડે કે ફેસબુકમાં બી એક ફોટો મૂક્યો ને તો ભાઈ મેક્સિમમ ₹1 2 રૂપિયા તો મળે જ એક ફોટા પર ને આપણે વધારે મૂકી દીધું ઓ શાબાશ એડિટિંગ ચાલે છે કલાકની પછી મારા પર મોકલો તો ભાઈ જેવી રીતના ફોલોવર્સ ને વ્યૂઝ વધ્યા ને એને શું કહેવાય પેલું યાદ નહીં આવે અરે એન્ગેજમેન્ટ તો જેવી રીતના એન્ગેજમેન્ટ જો વધી ને તો ભાઈ વાત જ પૂરી એન્ગેજમેન્ટ વધી ગઈ એટલે આપણી ઇન્કમ વધે એવી રીતના છે આમાં તો ભાઈ ટ્રાય કરો ને આગળ વધો ભાઈ આ બી અત્યારે ઘરે જવાની તૈયારી છે અત્યારે કેમ કે એ બાજુ છે ને દીપડો રખડતો છે તો ભાઈ એને માટે જોખમ છે એટલે એ બી ગામડામાં રહી તો સારું એમ છે ને અંદર બેસાડવાની કોશિશ કરી પણ વાનમાં બેઠું નહીં એ ચાલતું જ આવવા તૈયાર થયું અને મારી ગાડી પાછળ છે ને એ આગાડી છે હા મરચામાં કે એવું કે પણ એને લીધે બગાડ તો નહીં થાય ને એવું કે છે ને આવું ને રે ફૂલમાંથી કે તો ભાઈ આમ મરચા છે મરચા આ જો આ મિર્ચી સેટ ને ભાઈ ગલગોટાના ફૂલ બી અહીં છે વધારે પડતા તો ભાઈ ફૂલ જોઈએ તો લઈ તો જાજે એમ કીધું મને પેલા ભાઈ ને દોસ્તાર છે તો ભાઈ જોવા આવ્યા ત્યાં ચાલ જરાક શૂટ કરી લે વિડીયો તો ભાઈ જો આ બનાવેલું છે ને એ બહુ મસ્ત છે અહીંયા કોઈ દિવસ અહીંયા પ્લાનિંગ કરું હું વિડીયો માટે છે ને આ બધા તૈયાર જ છે બધા વિડીયો માટે આ ટોમી સારું છે ને ટોમી પીવા સારું રેડી છે આજે તૈયાર એક ટેબ્લેટ ખવડાવી એને છે ને વાળ છે ને બહુ નીકળતા છે તો તેને સારું એનું જે સ્પેશિયલ મેડિકલ આવે ને કે જે લોકોનું બધી વસ્તુ મળે તો તે
એમ કે આ જરાક 5-5 ml આપવાની એટલે વાળું કરતાં બંધ થઈ જાય. તો એને માટે અમે લઈ આવેલા છે, તે અત્યારે આપતા છે. હવે જોઈએ પી કે નહીં પીતો, પણ એ રેડી છે, તૈયારી આપ એમ કે ના જોવા આઈડિયા છે. આપો આપો લાવ તો માંગે તો આપણે પાછલા કેમેરાથી ઉતારીએ. હવે તે ત્યાં મૂકેલી છે. હવે આ રેડી. આને નવું નવું ખાવાનું બહુ ગમતું છે. કાં મૂકે તે જોઈ પાસે. અને બહાર કાઢ લાગી, એ બહાર કાઢ લાગી. પી ગયા ને પી જાય તો શું પડ્યું કે શરીર પર પડ્યું. આ જો ખાતો છે એ લોકોને પછી ખાઈ જવાનું મન થાય. એ લોકોને હેપી ચાલ બસ એ જબરજસ્તી ખાઈ ગયા. જોયું તો એણે છે ને દવા વ્યવસ્થિત પી રહી હતી. એ લોકોને એમ ભાવી જાય એમ તાત્કાલિક. એ તો માણસ જ નખરા કરે. તો ભાઈ આજના વિડીયોમાં એટલું. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. બરાબર, બાય બાય.